મકર સંક્રાંતિ એટલે સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે હવે ઠંડી પાછી વળી રહી છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ દિવસ ભારતભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તહેવાર તરીકે મનાવવામાં આવે છે. કોઈક રાજ્યમાં પોંગલ, મકર સંક્રાંતિ અથવા તો ખીચડી અથવા તો લોહડી, ઉત્તરાયણ આવી રીતે અલગ અલગ પ્રકારે ઉજવવામાં આવે છે. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો બધા જ તહેવારની અંદર એક બાબતમાં સમાનતા જોવા મળે છે અને સમાનતા એ છે મકર સંક્રાંતિના દિવસે તલ, ગોળ અને મગફળીના લાડુ ખાવામાં આવે છે. આ ત્રણેય વસ્તુ શિયાળાના સુપરફૂડ તરીકે ઓળખાય છે અને આ ત્રણેય વસ્તુમાંથી બનેલી વાનગી જે છે એ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે, પણ સેહત માટે પણ એટલી જ ફાયદાકારક છે. કેમ કે તલ અને મગફળીની અંદરથી પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા 3 ભરપૂર માત્રામાં મળે છે. એ પ્રકારના અંદર ન્યુટ્રન્ટ રહેલા છે અને ગોળની અંદર મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ જેવા ભરપૂર માત્રામાં મિનરલ્સ રહેલા છે. એટલે આ બંને આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, આપણી સેહતને સારું કરે છે અને શિયાળાના સમયની અંદર આ જે ત્રણેય વસ્તુ છે એની તાસીર પ્રમાણે, એટલે કે તેની તાસીર ગરમ હોય છે અને એના કારણે આપણા શરીરને ગરમાહટ પ્રદાન કરે છે અને આપણા શરીરને ઘણા બધા ફાયદા પણ કરાવે છે. તો ખરેખર આપણે આ ત્રણેય વસ્તુ કેમ પરંપરા પ્રમાણે આ તહેવારોમાં જ ખાવામાં આવે છે, આ પરંપરા કઈ રીતે શરૂ થઈ અને ગોળ, તલ અને મગફળીના લાડુ ખાવાથી આપણને શું ફાયદો થાય છે, એની ન્યુટ્રિશન વેલ્યુ શું છે, એ બધી બાબતો સમજવી ખૂબ જરૂરી છે. તો આ વિડીયોના માધ્યમથી આપણે એ વિશે જાણવાના છીએ, તો વિડીયોને એન્ડથી જરૂર સુધી જોજો. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર. વાત કરીએ કે તલ, ગોળ અને મગફળીના લાડુ ખાવાની પરંપરા કઈ રીતે આવી. તો આ તહેવારની અંદર તલ, મગફળી અને ગોળના લાડુ ખાવામાં આવે છે અને પંજાબના જેવા ક્ષેત્રમાં, પંજાબ જેવા રાજ્યની આજુબાજુના ક્ષેત્રમાં પણ લોકો રાત્રે અલાવ એટલે કે આગ લગાડી અને ગીતો ગાય છે અને સાથે સાથે મગફળી ખાતા હોય છે. અને આ મગફળી, તલ અને ગોળ એટલા માટે ખાવામાં આવે છે કે એ ખરેખર ઠંડીના સમયમાં ખાવામાં આવતી વસ્તુ છે અને એની ગરમ તાસીરના કારણે આપણા શરીરને ગરમાહટ આપે છે. અને એટલું જ નહીં, એની ન્યુટ્રિશન વેલ્યુ પણ ભરપૂર છે. તો ન્યુટ્રિશન વેલ્યુને આપણે સમજી લઈએ અને એમાં પણ સૌથી પહેલા ગોળની ન્યુટ્રિશન વેલ્યુને સમજીએ. તો ગોળની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ તો રહેલા જ છે, પણ ગોળની અંદર સુક્રોઝ અને ફ્રુક્ટોઝ રહેલા છે, જે એનું મીઠાશ જે આપણને જોવા મળે છે એ એના કારણે છે. એટલે સુક્રોઝ અને ફ્રુક્ટોઝ આ બંને એની અંદર રહેલા છે અને સાથે સાથે ગોળની અંદર આપણે બધાને ખબર છે કે આયરન ભરપૂર માત્રામાં રહેલું છે, સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આ ફોસ્ફરસ, આ બધા જ પોષક મિનરલ્સ જે છે એ એની અંદર રહેલા છે. અને સાથે સાથે વિટામિન્સની વાત કરીએ તો વિટામિન A, C અને E આવા ત્રણેય વિટામિન્સ જે છે એ ગોળની અંદર રહેલા છે. એટલે એક રીતે જોવા જઈએ તો ગોળ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળની અંદર પ્રોટીન પણ રહેલું છે અને ફાઈબર પણ રહેલું છે. એટલે દરેક રીતે જોવા જઈએ તો ગોળ આપણને ખૂબ જ ફાયદો કરે છે. હવે ગોળ આપણને શું ફાયદો કરે છે, આપણને ગોળ ખાવાથી કેટલા ફાયદા છે એ પણ સમજવું જરૂરી છે. ગોળ ખાવાથી આપણને થતા 10 બેનિફિટ્સની હું અહીંયા તમને વાત કરવાની છું સિમ્પલ રીતે. તો સૌથી પહેલા તો ગોળ ખાવાથી આપણું ડાયજેશન ઇમ્પ્રુવ થાય છે, લીવર અને બ્લડ ડિટોક્સ થાય છે, રિસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે એ પણ દૂર થાય છે, કોન્સ્ટિપેશનની સમસ્યા ખૂબ જ ઓછી થઈ જાય છે, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સારી થાય છે, એટલે કે સ્ટ્રેસ આપણો ઓછો થાય છે અને પ્રીમેચ્યુઅલ સિન્ડ્રોમમાં ઘણી બધી રાહત થાય છે, એનિમિયાના જોખમ ઓછા થઈ જાય છે, સ્કિનમાં પણ સુધારો થાય છે, હાર્ટ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે અને એનર્જી લેવલ વધે છે. એટલે ખરેખર ગોળ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તલના ન્યુટ્રિશન વેલ્યુની વાત કરીએ તો તલની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા છે અને વિટામિન B6 પણ તેની અંદર રહેલું છે. અને રોજ આપણે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે જોવા જઈએ
તો કેટલા અંશે એમાં મિનરલ્સ રહેલા છે અને 100 ગ્રામ તલની અંદર કેટલા મિનરલ્સ છે એની વાત કરીએ તો 100 ગ્રામ તલની અંદર 50 ગ્રામ આપણને ફેટ મળી જાય છે, 573 જેટલી કેલરી મળે છે, 23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 18 ગ્રામ પ્રોટીન રહેલું છે, 7 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ છે, 12 ગ્રામ ડાયટરી ફાઈબર મળી રહે છે અને વિટામિન B6, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ પ્રકારના પોષક તત્વો અને મિનરલ્સ આપણને તલમાંથી મળી જાય છે. તલ ખાવાના પણ આપણને ભરપૂર ફાયદા થાય છે. તલ ખાવાના 10 બહેતરીન ફાયદા. શોર્ટમાં આપણે એની વાત કરીએ તો તલની અંદર ખૂબ જ પ્રમાણમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ રહેલું છે, એટલે એ આપણા હાડકાને મજબૂત કરે છે, ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે, આર્થરાઇટિસમાં જે આપણને દર્દ થાય છે એમાં પણ રાહત પહોંચાડે છે, ડાયજેસ્ટિવ હેલ્થ આપણી સારી થાય છે, મોનોપોઝના સમયે હોર્મોનને બેલેન્સ કરવામાં ખૂબ જ ફાયદો કરે છે, થાઇરોઇડ હેલ્થમાં પણ ઇમ્પ્રૂવ કરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે, કોલેસ્ટ્રોલ અને ટ્રાગ્લિસરાઇડના લેવલને ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે એક રીતે જોવા જઈએ તો તલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો કરે છે. મગફળીની ન્યુટ્રિશન વેલ્યુની વાત કરીએ તો મગફળીની અંદર પ્રોટીન, ફેટ અને સાથે સાથે હેલ્ધી એમાં ઓમેગા-3 જેવા ફેટી એસિડ રહેલા છે અને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ એની અંદરથી આપણને મળી જાય છે. એટલે આપણે 100 ગ્રામ મગફળીની અંદરથી આપણને શું ન્યુટ્રિશન વેલ્યુ મળે તેની વાત કરીએ તો આપણને એમાંથી 567 જેટલી કેલરી મળી જાય છે, 49 જેટલું ફેટ મળે છે, 16 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આવી જાય છે અને 7 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ અને સાથે સાથે વિટામિન B6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને પોટેશિયમ આ બધી જ વસ્તુ આપણને એમાંથી મળે છે. અને વિટામિન B6 ની વાત કરીએ તો વિટામિન B6 એમાં 15% આપણને મળી જાય છે, કેલ્શિયમ આપણને 9% મળી જાય છે, આયરન 25% અને મેગ્નેશિયમ 42% અને પોટેશિયમ જે છે આપણને 20% એની અંદરથી મળતું હોય છે. 100 ગ્રામ મગફળીની આ વાત છે. એટલે 100 ગ્રામ મગફળી ખાવાથી આપણને આટલા બધા ફાયદા થાય છે, આટલા બધા વિટામિન્સ, મિનરલ મળે છે. અને મગફળી ખાવાથી આપણને શું બેનિફિટ થાય છે એની આપણે શોર્ટમાં વાત કરીએ તો વેટ લોસમાં આપણને મદદ કરે છે, ઇન્ફ્લેમેશન ઓછું કરે છે, ડાયાબિટીસના રિસ્કને ઓછું કરી દે છે, કેન્સરના રિસ્કને પણ ઘટાડી દે છે, કોલેસ્ટ્રોલ લેવલને પણ મેન્ટેન કરે છે, હાર્ટ હેલ્થ ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ ફાયદો કરે છે, ગ્લોસ્ટોનના રિસ્કને પણ ઓછું કરી દે છે અને બ્રેન ફંક્શનિંગમાં બહુ જ ફાયદો કરે છે, આંખોની સેહત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે એક રીતે જોવા જઈએ તો આ ત્રણેય વસ્તુ શિયાળાના સમયની અંદર અને એમાં પણ ખાસ કરીને પોંગલ અથવા તો મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, લોહડી જે પણ અલગ અલગ રીતે જે રાજ્યમાં ઉજવવામાં આવતા તહેવારો જે છે એમાં આ વસ્તુ ખવાય છે એ ખરેખર આપણી સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે આપણે એને એ સમયે જરૂરથી એનો આનંદ લેવો જોઈએ, એવા રિગ્રેટમાં ના રહેવું જોઈએ કે કદાચ હું આ ખાઈ લઈશ તો મારું વજન વધી જશે અથવા તો આવું થશે કે આમ થશે. એને જરૂરિયાત મુજબ સારી અને પરફેક્ટ માત્રામાં આપણે લઈશું તો આપણને નુકસાન નહીં પણ બેનિફિટ્સ જ થવાનું છે. એટલે આ પરંપરા જે ચાલી આવી છે એ પરંપરા ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાં પણ મહા મહિનાની અંદર આ વસ્તુ ખાવી ખૂબ જ ફાયદાકારક છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.